મટી જાય એવું અડવાનું નહીં. ઓકે અરે વેરી ગુડ વેરી. અને આ ઇન્જેક્શનના ડોઝીસ દર મહિને એક અપાવવાનું હોય એવા 3 અપાવવાના કીધા છે અત્યારે. જેનાથી શું થશે, એ જે બ્લેક સ્પોટ છે એ ઘણી હદે ઓછો થશે. મતલબ આવી જો ડૉક્ટરે કોઈ ગેરંટી નથી આલી. અને ઇન્જેક્શન છે પણ મોંઘું, 35,000નું એક ઇન્જેક્શન છે. અહીંયા શિવરંજની આ કોમ્પ્લેક્સમાં દવાખાનું છે, રોહન ચૌહાણ. તો ભાઈ ઇન્જેક્શનનું પતી ગયું છે. ઇન્જેક્શનનું નામ મેં પૂછ્યું ડૉક્ટરને, એસેન્ટ્રિક્સ PSF એવું કંઈક ઇન્જેક્શન છે. એ છે ને એમના આંખનું છે. તો આ જે ભાગ છે ને આ એમનો સોજાનો છે. મતલબ શું આપણને બહુ ડિટેલમાં નહીં ખબર. માયુબેનનું માથું ધોવાનું છે. એની મમ્મી આ રીતે પકડી રાખે અને હું પાછળથી ધીરે, કારણ કે આમાં બ્લડ ને લાગ્યું છે ને, એ જ નહીં લાગ્યું ના, આ બ્લડ ને લાગ્યું છે તો અહીંયા ડૉક્ટર કીધું આજે શાંતિથી એકવાર ધોઈ નાખજો, પછી વાંધો નહીં. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. આએ માહિરાને રમાડવા આગી પલટન આવી ગઈ છે શૌર્યભાઈને. એવું છે? હજી ઊભી છે? ગલું જો તો ખરી જલ્દી. માયું કોણ આવ્યું? રમકડા લઈ લો બધા. આ દવા લગાવેલી છો બેટા, હમણાં મટી જાય. ઓકે, હમણાં મટી જશે માયુને. ઓકે. ઓહો, દાગુને કહી દે મને વાઈ ગયું એમ. માયરા આઈ જા. કઈ ના થાય, 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 કઈ ના થાય. ત્યાં નહીં અડવાનું, આપણે મટી જશે. ઓકે, હમણાં મટી જાય હો જીવ. ઓકે, હમણાં મટી જાય હો. લા લા લા. એ આહા દાગુ. મટી જાય એવું અડવાનું નહીં. ઓકે. હવે માયરાબેન જીદ કરે છે કે હેલિકોપ્ટરનો આ કાચ તો ખોલાવડાયો, હવે આ ડાગુ એને જોઈએ છે કાઢીને. તો આપણે ડાગુ સ્ક્રૂ ખોલીને કાઢી દઈએ. ઓકે, ઓકે ને? અને પછી કાઢી દઉં ને ડાગુ. ચાલ હું સ્ક્રૂ ડ્રાઈવર લઈ આવું. ચાલ આજા પાપા જોડે. હા ચાલ, તું હેલિકોપ્ટર લઈને મારી જોડે આવી જા. ના તો ભાઈ અત્યારે જે છે પપ્પાનું બતાવવા, આંખનું બતાવવા, મીન્સ કે એમની ટ્રીટમેન્ટ ચાલુ જ છે. એમની આંખમાં હું ડિટેલમાં કહું આગળ તમને બ્લોગમાં. એમની આંખમાં 3 ઇન્જેક્શન અપાવવાના છે, જેમાંથી એક અમે ગયા મહિને અપાઈ દીધું છે અને એક આજની ડેટ છે અને એક નેક્સ્ટ મંથ અપાવવાનું છે. તો એ ઇન્જેક્શન શેના છે શું છે હું કહું. અત્યારે રશમાં છું થોડો, એટલે અમે નીકળીએ. લેટ્સ ગો. માયુ બાય બાય બાય. હા હા, અરે ના ના ના, આજા આજા. કેમ બી ગઈ? દાદાને જોઈને બી ગઈ? હે દાદાને જોઈને બી ગઈ? તો ભાવે ને પછી આટો મારવા લઈ જશે. હો બહાર અને એમ કે પપ્પા મને લઈ જાય. આજા મમ્મી પાસે આ જાવ. ચલો મમ્મી પાસે જતી રહે. રેડી થઈ જઈએ. ક્યાં જવું તારે? ચાલો હું આવું હો. અમે તારા માટે કંઈક લઈને આવું. ઓકે ચાલો. નહીં ખાના. એટલે હું આવું બેટા, દાદાને દવાખાને લઈ જાઉં. તો ભાઈ અત્યારે હું પપ્પાને લઈને નીકળી ગયો છું અને અત્યારે અમે અહીંયાથી જઈશું સીધા દવાખાને. એમનું આ બીજું ઇન્જેક્શન છે. આ છે શું એ હું તમને કહું કે એમની આંખમાં જેમ કે આપણાને જેવું ક્લિયર દેખાય છે એમ એમને જે લોહી જામી છે એને લીધે એક બ્લેક સ્પોટ થઈ ગયો છે વચ્ચે, આંખની વચ્ચે, જેનાથી એમને એ પર્ટિક્યુલર આંખમાં જમણી આંખ છે ને પપ્પા, હે ને, જમણી આંખમાં
બ્લેક સ્પોટ દેખાય છે. હવે આ ઇન્જેક્શનથી શું, ઇન્જેક્શનનું નામ ને હું જાણી લઈશ, કદાચ ફાઇલમાં પણ લખ્યું હશે, કાં તો અત્યારે હું જઈશ તો બધું પૂછી લઈશ પાછું. મને એક્ઝેક્ટ નામ યાદ નહીં, જે ડૉક્ટર ફિલ્ડમાં હશે, કદાચ કોઈ જોતું હશે તેને ખબર હશે કે આ બીમારી મતલબ આ શું થયું છે આંખમાં. અને આ ઇન્જેક્શનના ડોઝીસ દર મહિને એક અપાવવાનું હોય, એવા 3 અપાવવાના કીધા છે અત્યારે. જેનાથી શું થશે, એ જે બ્લેક સ્પોટ છે એ ઘણી હદે ઓછો થશે. મતલબ આવી જો ડૉક્ટરે કોઈ ગેરંટી નથી આલી. અને ઇન્જેક્શન છે પણ મોંઘું, 35,000નું એક ઇન્જેક્શન છે. અત્યારે અમે એટીએમમાં કેશ કાઢવા જ ઊભા હતા. બરાબર, 2 ઇન્જેક્શન આવે છે એવું કીધું હતું. એક 10,000માં આવે છે, પણ એ મલ્ટિપલ પેશન્ટને યુઝ થાય. અને આ જે છે એ સિંગલ ઇન્જેક્શન એક જ પેશન્ટને યુઝ થાય. તો ભગવાન માતાજીની દયાથી આપણે કરી શકીએ છીએ, તો આપણે આ પ્રિફર કર્યું છે. અને ડૉક્ટર તો એ કીધું હતું આની કોઈ ગેરંટી નહીં કે ભાઈ વિઝન કેટલું સુધરે, 5%નો સુધારો થાય, 10%નો સુધારો થાય. પણ આ વસ્તુ કરીએ નહીં તો સાવ એ ધીરે ધીરે આખી આંખ જતી જ રહે એમ. અત્યારે કેવું છે કે આખું દેખાય, એમાં બ્લેક સ્પોટ દેખાય છે આ રીતે. અને પછી ના કરીએ તો કદાચ આખી આંખ જઈ શકે. અને આ કરવાથી કદાચ એમાં ફરક પડી શકે. તો કરાયું પછી એમને પપ્પાને ફરક છે, પપ્પા ફરક છે ને આંખમાં દેખાય થોડું થોડું પહેલા કરતા સારું ને એમ. એટલે પહેલા કરતા સુધારો થયો, ભગવાન માતાની દયા કે ભાઈ પહેલા કરતા આપણને સુધારો થયો. તો હું ઇન્જેક્શન કયું છે આજે જાણી લઉં, પછી તમને હમણાં આગળ વ્લોગમાં કહું છું. લેટ્સ ગો. શું કહો પપ્પા, હવે નંબર વંચાય એમ? આ ગાડીઓના વંચાય તો એલા કે નંબર નતા પહેલા નતા વંચાતા ને, હજી તો બીજા 2 અપાવશો એટલે પપ્પા ઘણો ફરક પડી જશે. પણ ધ્યાન રાખવાનું, ડોક્ટરે કીધું ના, હજી આના પછી આવતા મહિને 1. હા, અહીંયા શિવરંજની આ કોમ્પ્લેક્સમાં દવાખાનું છે, રોહન ચૌહાણ રાઇઝિંગ રેટિના. અત્યારે ટીપા નાખ્યો છે અને એના પછી પાછા સર છે. આંખ બંધ રાખો, આંખ બંધ રાખો, આંખ બંધ રાખો. હવે અત્યારે ઇન્જેક્શન અપાઈ ગયું છે. હવે આ ચશ્મા પહેરી રાખવાનો, કાઢવાના નહીં 4 દિવસ સુધી. અડવાનું બી નહીં હો આંખને. તો ભાઈ ઇન્જેક્શનનું પતી ગયું છે. ઇન્જેક્શનનું નામ મેં પૂછ્યું ડૉક્ટરને, એસેન્ટ્રિક્સ PSF એવું કંઈક ઇન્જેક્શન છે. અને અત્યારે અપાઈ દીધું છે. હવે 4 દિવસ સુધી એમને માથું બાથું ધોવાનું નહીં, ટૂંકમાં આંખમાં પાણી નહીં જવા દેવાનું, આંખમાં કંઈ અડવા નહીં દેવાનું, આંગળી પણ નહીં અડાડવાની. આવ્યું જય દાદા, શું લાવ્યા માટે? આમ જો જો ખોલ, દાદા થેન્ક યુ કહી દે, કિસી કર દે, દાદા કિસી કર દે તો હાલો, દાદા કિસી કર દે. હા વાહ, મને કર દે કિસી, મને કર દે. દીકરો મારો અવાજ, મારો અવાજ હજી એક કર દે, હજી એક કર દે. દાદા હવે ઘરે જો માયરાને બહુ કેળાની વેફર ભાવે તો એની મમ્મીએ ઘરે કાચા કેળા મંગાવીને ઘરે બનાવી. નહીં બચ્ચું? હે આહા ટમાટર બડે મજેદાર. ઓહો, બીજું શું? પૌવા તરો. અચ્છા, આ મમ્મીએ છેવડો બનાવ્યો. મને આ બહુ ભાવે ભાઈ. કોણ કોણ આવો ચેવડો ભાવે અને કોણ કોણ ઘરે બનાવીને રાખે? આ થોડીક આપણે ખાઈએ. ચલો હવે માવીને આંટો મારવા કોણ લઈ જાય? પાપા લઈ જાય કે ભાઈ થવાકાર જે થાય એ તો થાય. પણ એક વસ્તુ છે કે આપણા છોકરા હોય ને આપણે જાતે ગાડી ચલાવતો હોય તો આપણે ઘણી વધારે પડતી સાવચેતી રાખીએ નહીં માવી? પાપા તને કંઈ થવા દે નહીં બે? કાલે સીધ નાનો આંટો મરાયો હતો, આજે એને આંટો મરાય એટલે થોડું ફ્રેશ ફ્રેશ લાગે. બાકી ઘરમાં તો કંટાળી જાય. હે ને બચ્ચું? આવ્યું તને એને તારે જોઈએ છે શું? ચોકલેટ ખાઈને પછી શું માંગે છે? જો શું જોઈએ તારે? આજે એને થોડું ઘણું માપ છે બધું ચોકલેટ ખીલાવાની. નહીં ભાઈ? લે આ લઈ લે ઉપરથી. શું જોઈએ તારે? ચોકલેટ ખાધો ને પછી શું માંગે છે? જો પેલા ખાઈ જા, હાથમાં જે ખાઈ જા બેટા, પેલા હાથમાં જે ખાઈ જા. હા, હમણાં ફેંકી દઈએ. ઓકે, લાવો. પપ્પાને કાઢી દે, ખાલી કાઢી જ છે.
છે દવા લગાડ દવા લગાવી દે પપ્પા, દવા લગાવી. દવા લગાવી દે બેટા, પાપા દવા લગાવી દે. લગાવી એ વાળ ખેંચાય એટલે બીજું કઈ નહીં એને. પેલા વાળ ચોટી ગયા છે ને. દવા લગાવી દે બેટા. એ સ્નોમાં જશું હોય ને આપણે જો જો એ જો આમ જોજે એ મમ્મી આવી એ માયો આવી ક્યાં આવી માયો આવી જો માયો આવી એ હાય માયો આવી કેવી લાગે માયો મમ્મી ચશ્મા કરે નીકળી ગયું. જો મમ્મી ચશ્મા કરે આય એ બરફમાં ગયા હો આપણે જો એ માયો ચોકલેટ નાખી દઈશ. તો એ મારી બરફમાં ગઈ મમ્મી ગઈ. સાહેબને પૂછી જવું છે એ જો દીદી કે દીદી પટ્ટી તો કાઢી પણ હું નહીં નીકળતું તો શું કરીએ? છેદ તો ચોટેલું હોય હા, તો પછી તો લઈ લે. તો લઈ લે. હોન મારો તો છેદ તો બ્લડ ના લીધે ચોટેલું હોય હોન મારો માય હોન એ જે રીટમ ની છે બાજુ કેવા કેવા ટ્રીસ છે જો ચશ્મા કરી ચાલ ચશ્મા ગમે ને માયો ને અરે વેરી ગુડ વેરી ગુડ એ સ્પેક્સ આવ્યું છે ચશ્મા દવા લગાવી બસ મટી ગયું કશું નહીં થયું ના ચોકેટ આપું બાપા બહુ અઘરું ચોકેટ આપું નહીં જોવાતું છોકરાનું તો શું કરીએ? હે બસ મટી ગયું બેટા, મટી ગયું બસ. ચોકેટ વાવ લા બાબા ચોકેટ ખીલા દવા લગાવ દવા લગાડ બેટા પપ્પા. હા હમણાં મટી જાય. દવા લગાવ દવા દવા લગાવ બેટા દવા બીજું કઈ નહીં કરવાનું દવા લગાવી દો એક જ બીબીસ ઓકે નહીં ફિનિશ બીબીસ. ભાઈ આ માયરાને જો ઉપર લાંબી પટ્ટી હતી ને ઉપરની સેજ પટ્ટી કાઢવાની હતી ત્યાં નાનો જીરો છે નીચે ટાંકા છે તો ડૉક્ટરે કીધું તો કાઢી નાખજો મેં કાઢ્યું મન જાણે મારું ભાઈ આપણી જો ડૉક્ટરની ડિગ્રી કોઈક એમને બી હાલત તો આપણાથી કોઈનાથી આમ જે નાનો કટ વાગેલો એ હરખું ના થયો આપણાથી આપણે ના જોવા માયુ સોરી માયુ ઇટ્સ ઓકે કે પાપા જો અહીંયા ઉપર નાનો ઘા છે એટલે ડૉક્ટરે કીધું એ કાઢી નાખજો આ ટાંકાવાળું રહેવા દેજો અહીંયા ટ્યુબ લગાવવાની છે બાય 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 ટેક કેર તો ભાઈ માયરાન માથામાં એક જે નાનો કટ હતો એની પટ્ટી કીધું તો ડૉક્ટરે કાઢી નાખજો ને એમાં ટ્યુબ લગાવવાનું ચાલુ કરી દેજો અને હજી 1-2 દિવસ પછી જે ટાંકા લીધેલા છે 2-3 છે મે બી એની પટ્ટી જ્યારે નીકળી જાય એના પછી પણ એની ઉપર ટ્યુબ લગાવવાની છે પણ અત્યારે રહેવા દેવાની એટલે ઉપરની માંડ મેં કાઢી અને હું પપ્પાનું એવું જે ઇન્જેક્શન અપાઈને આવ્યું એમાં હું તમને બતાડું તો થોડું જે રિપોર્ટ છે એમાં કે જો આ જે છે ને એમના આંખનું છે તો આ જે ભાગ છે ને આ એમનો સોજાનો છે મતલબ શું આપણાને બહુ ડિટેલમાં નહીં ખબર પણ આ જે છે પ્રોબ્લેમ છે આ વધારાનો સોજો આવ્યો નસમાં પડદામાં એનું છે આ જે એમનો કીકીનો ફોટો છે અને આ જે સ્પોટ છે ને એવું કંઈક છે કે આ ડાઘ કયો હતો એમને બતાડ્યો હતો આ બતાવ્યો હતો હા આ બતાવ્યો તો આપણે નહીં ભાઈ આપણને એટલું ખબર કંઈ તકલીફ છે પણ હોપસો એમાં બી ભગવાન માતાજી આપણી સાથે છે કે જે ઇન્જેક્શન આપ્યું છે એની અસર ખૂબ જ સારી દેખાય છે પપ્પાને પહેલાં આજે ચેક કર્યું ડૉક્ટરે તો એ આંખમાં પહેલાં 1 ફૂટ સુધી જ દેખાતું હતું આમ બરાબર 1 ફૂટ સુધી વિઝન હતું જમણી આંખમાં હવે 2.5 ફૂટ સુધી એમને થોડું ઝાંખું દેખાવા માંડ્યું છે તો હોપ છો કે આ 3 ઇન્જેક્શનનો ડોઝ પતશે હવે 2 થઈ ગયા છે અને હવે 1 મહિના પછી પાછું એક આપવાનું છે તો એનાથી બને એટલું સારું વિઝન થઈ શકે અને પ્લસ એમને આજે એક રિપોર્ટ લખી આપ્યો છે રેગ્યુલર કરવાનો થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ અહીંયા લખ્યું છે થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ એ જ છે તો એ થાઇરોઇડ ફંક્શનનું કરાવવાનું છે કે ભાઈ થાઇરોઇડ નથી રહેતો ને એ એકવાર ચેક કરાવી લેજો તો હવે કાલ એમનું લેબ ટેસ્ટમાં એ કરાવી લઈશું થાઇરોઇડનું એટલે ખબર પડી જાય તો બાકી બધું સરસ છે તમારા બધાના આશીર્વાદ માયરાને તમે બધાએ જેટલી પણ ગુડ વિશેષ આપી એ બધાને મારા અને મારા આખા પરિવાર તરફથી અને માયરા તરફથી પણ
ખૂબ 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 ધન્યવાદ. આવો નવો પ્રેમ આપતા રહેજો અને બેસ્ટ વિશેસ આપતા રહેજો. થેન્ક યુ સો મચ.